કયો સમય પસંદ કર્યો જોવો તમે કે જે દિવસે તમારી અંદર મારી અંદર જે ખૂન છે ને આ ખૂન ઉકળે, આ લોહી ઉકળે, આ દેશ માટે, સમાજ માટે, બહેનો માટે આવો દિવસ નક્કી કર્યો. એ ધારક તો આડા દિવસે પણ રાખી શકત, પણ નહીં. દેશ માટે કંઈક કરવા માટે એ દિવસ એને પસંદ કર્યો. સ્પેશિયલ સ્પેશિયલ હું તો એમ કહું આનાથી મોટો અવસર રેખાબેન બીજી કોઈ પણ બેન માટે બીજો સમય હોય જ નહીં શકે. સ્પેશિયલ વુમન એકેડેમી બનાવી. બોલો, જેમ આપણે એમને 3 વાર ભીલવાડા એકેડેમીમાં જઈને આવ્યા ને એવી રીતે સ્પેશિયલ અને પહેલી વાર સ્પેશિયલ વુમન એકેડેમી, બહેનોની જ એકેડેમી. કોઈ પુરુષ નહીં, કોઈ ભાઈ નહીં, માત્ર બહેનો જ. આખા આરસીએમ વર્લ્ડ ની અંદર માત્ર બહેનો. હવે સ્પેશિયલ મોકો જિંદગી બદલવાનો, સ્પેશિયલ મોકો એક પહેચાન બનાવવાનો, સ્પેશિયલ મોકો સપનાઓ પૂરા કરવાનો, સ્પેશિયલ મોકો હું તમને એ કહું કે એક્ઝામ્પલ બનવાનો. એક્ઝામ્પલ આનાથી મોટો અવસર એક બેન માટે બીજો નહીં હોઈ શકે. તો સાથીઓ જાણીએ આપણે. પેલા હું અહીંથી કહીશ, તમારે શીખવાની રીત આને લેવાનું છે. કેમ કે હવે શીખવાની રીત પણ બદલાઈ ગઈ. પેલા શું હતું કે વક્તા આવતા અને બોલે જ જતા, બોલે જ જતા, બોલે જ જતા, તો બાષ્પીભવન થઈ જતું. કોઈ નોટ નહીં કરે, કાંઈ જ નહીં. હવે આપણે શું કરીશું, અત્યારે હું જેટલા પોઈન્ટ તમને નોટ કરાવું ને, બોલું ને એ બધા નોટ કરવાના છે. જો નોટ નહીં કરો તો તમારા હાથમાંથી કંઈક સન્માન છૂટી જશે અને અંતે નુકસાની કોને? પોતાને, પોતાની ટીમને, વક્તાને નહીં. હું જે અહીંથી બોલું એ તમારે નોટ કરવાનું છે. એક એવી એકેડેમી સ્પેશિયલ બહેનો માટે, સ્પેશિયલ બહેનો માટે. અને એને ઓગસ્ટ મહિનાની 15 અને 16 તારીખે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, મતલબ અહીંથી 7 મહિના પછી. કેટલા મહિના પછી? 7 મહિના પછી જે અવસર મળવાનો છે, આ અવસરની અંદર મારે જો જવું છે, મારે જો મારી ટીમને પહોંચાડવી છે, મારે સન્માન મેળવવું છે, મારી ટીમના એક બેનને મારે સન્માન અપાવવું છે, મંચ અપાવવું છે, બહુ મોટું સ્ટેજ અપાવવું છે, પહેચાન અપાવવી છે, તો મારે આ પોઈન્ટ નોટ કરવા અતિ મજબૂરી છે. કારણ કે હું મારી ટીમનો લીડર છું. મારી ટીમમાં 5 બહેનો છે, મારી ટીમમાં 15 બહેનો છે, મારી ટીમમાં 50 બહેનો છે. હું એ બહેનોનું પ્રતિનિધિત્વ કરું છું. હું લીડર છું. મને બધી જ ખબર હોવી જોઈએ અને પૂરેપૂરી ખબર હોવી જોઈએ. જો હું નોટ નહીં કરું તો કાલ સવારે મારી ટીમને હું શું આપીશ? દરેક મીટિંગને હું તો એ માટે નોટ કરવાનું કહું છું. દરેક મીટિંગ આ હું જે બોલું ને એ મારું ટોટલ લખેલું હોય. તમે શાયદ વર્ષમાં આવે કોઈ એકાદ ડાયરી પેક કરતા હશો, પૂરી કરતા હશો. મારે 5 પૂરી થઈ જાય. કેમ કે હું સતત લખું છું. હું એવું નહીં, હું તમને જયારે સાંભળું ને તેમાંથી પણ લખતો હોઉં છું. કેમ કે શીખવા તો બધે મળે ને. જ્યાંથી જે શીખવા મળે એ શીખતા જાઓ. અને મહાવીર સારંગ સર તો એવું કહેતા કે જે જેટલું શીખશે ને એટલું એ સફળતાને મેળવશે. सीखना शुरू तो जितना शुरू, सीखना बंद तो जितना. તો શીખવું પડશે ભાઈ. તો ખાસ હું અહીંથી પેલા બોલું છું કે આ એકેડેમી વિશેષ શા માટે વિશેષ છે ડોક્ટર સાહેબ? કે માત્ર બહેનો, આ ભાઈઓ જાય એમ ના નથી ત્યાં જવાનું, પણ એકેડેમીની અંદર નહીં. એની સાથે જાય, બસમાં જાય, એ વાત અલગ છે, પણ એકેડેમીમાં માત્ર બહેનો. એટલા માટે આ વિશેષ એકેડેમી છે. આ એકેડેમી સ્વાતંત્ર્ય દિવસના નિમિત્તે વિશેષ એક જશ્ન હશે. કંઈક એવા એક્ઝામ્પલોથી તમારી અંદર રહેલી શક્તિને જગાડવા માટે એ પ્રયાસ કરવામાં આવશે. જે સુસુપ્ત છે, આજે નથી તમારી અંદર એ તાકાત, જે તમે વિશ્વાસ નથી કરી શકતા કે તમે પણ આ કરી શકો, તમે પણ આ બની શકો, તમે પણ આ મેળવી શકો. આ તમારી અંદર જે તાકાત પડી છે અને જગાડવા માટે એક વિશેષ સત્ર એની અંદર આયોજન છે. જેટલી પણ સમસ્યાઓ છે આના સ્વાસ્થ્ય ઉપર એક ખાસ સેશન કરવામાં આવશે. જેટલી પણ બીમારીઓ છે બહેનો સાથે જોડાયેલી,
એમાં તમને બહુ એવી બધી ડિટેલ, બધી ઝીણવટતાપૂર્વક માહિતી મળશે કે તમે ત્યાંથી આવશો ને, તમે ખુદ એક ડોક્ટર જેવા મહેસૂસ થશે, ખુદ એક ડોક્ટરની જેમ બધી જ બહેનોને માર્ગદર્શન કરી આપશો. આવું એક ત્યાં સેશન ચલાવવામાં આવશે. વિચારો, ત્યાં બહેનો માટે ખેલની ગતિવિધિ છે, અલગ અલગ રમતોનું આયોજન કર્યું છે. હવે વિચારો તમે, આજ દિન સુધી તમને કોને મેદાનમાં જવા દીધા? અહીંયા સ્પેશિયલ બહેનો માટે કંઈક રમત ગમતનું આયોજન કરેલું છે. હવે આવો જ્યારે અવસર મળતો હોય તો કઈ બેન લેવાનું માંગે? એ ખેલ ગતિવિધિની અંદર પણ વિશેષ અતિથિઓથી સન્માન મેળવવાનો મોકો છે, બોલો. અને એમાં પણ બીજા અલગ અલગ અન્ય ક્ષેત્રની અંદર જે લોકોએ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવેલો હોય એવા અતિથિ જે વિશેષ છે, એમની હાજરીમાં એમના દ્વારા તમને આ સ્ટેજ અને સન્માન મળશે. વિચારો તમે, આ કોઈ કમ નથી હો, આ કોઈ કમ નથી સાહેબ. તો બહુ મોટો અવસર છે. સાંસ્કૃતિક પ્રોગ્રામ હશે. હવે વિચારો, સાંસ્કૃતિક પ્રોગ્રામો આપણે ક્યારે થતા? જ્યારે ભણતા તઈ. આજ બધા જ ગામડાઓની અંદર એ હોય ને, આજ મારે 10 વાગ્યાના કિશોરના રિપોર્ટિંગમાં એટલે તો જોઈન્ટ ન થવાનું, કારણ કે એસએમસી માં હું હેડ છું, ગામની એસએમસી કમિટીમાં. તો મારે અધ્યક્ષતા તરીકે મારે હાજર રહેવું પડ્યું, તો 10 વાગ્યાનું સેશન મારે ન લેવાનું. તો આ જ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા ગામડે બાળકો કરે ને, એવા સાંસ્કૃતિક કાર્યક્રમ તમને આ એકેડેમીમાં જોવા મળશે. હવે તમે વિચારો, એમાં મનોરંજન હશે, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ બધી થશે, અને એ ઉત્સાહ, એ શામ સાંજનો શું નજારો હશે? ઝૂમી ઉઠશો તમે, ગેરંટી આપો. અહીંથી તમે ખુરશી ઉપર નહીં બેઠી શકો, એટલો આનંદ, એટલો ઉલ્લાસ. આ સંધ્યા છે સાહેબ. અને એમાં તમારી ભાગીદારી અને તમારો સહયોગ સાહેબ, શું એ ભીલવાડાનું આમ સ્ટેજ પૂરા દેશની અંદર રણકશે. હજારોની સંખ્યામાં મહિલાઓનો પરચમ પૂરા દેશની અંદર જશે, અને આવનારા સમયમાં લાખો લાખો બહેનોને પ્રેરણા આપશે. એક ફોટો પ્રેરણા આપશે એકેડેમીનો, એ તિરંગા વાળી સાડી, એ તિરંગા વાળો રસ્તો. તમે વિચારો, 15મી ઓગસ્ટના દિવસે એમાં ટીસીજી, એમાં પ્રિયંકા મેમ, એમાં કંઈક એવા અતિથિ કોણ આવે કોઈની ખબર નથી. બની શકે ફરી આઈપીએસ અધિકારી આદરણીય શ્રી કિરણ બેદીજી આવી જાય, પ્રતિભા પાટીલ આવી જાય, શું નક્કી મનીષા ભંડારીજી આવી જાય, બબીતા ફોગટ આવી જાય. કયા ફિલ્મના અભિનેતા આવે એનું મને કઈ આઈડિયો નથી, પણ અમે એ પ્રયાસ કરીએ છીએ કે એવા દિગ્ગજ નેતાઓ અને દિગ્ગજ સેલિબ્રિટીઓ ભીલવાડાની અંદર આ પર્વમાં આવે કે તમારી જિંદગીમાં તમને લાઈવ મળવાનો મોકો બની જાય, યાદગાર પલ બની જાય. સાહેબ, આટલું બધું તો છે જ, પણ સાથે સાથે જે મારે આગળ વધવું છે, જે મારે જીવનમાં જોઈએ છે, એ કરવા માટે જેટલા પણ ભાઈ બહેન સેહત કે સિતારે બનશે આવા મંચ ઉપર, આ પ્રોગ્રામમાં, આવા ભવ્ય સમારોહની અંદર જે ભાઈ બહેન સેહત કે સિતારે બનશે એનું ત્યાં વિશેષ સન્માન છે. કોણ બનશે સેહત? વધારે ચાલશે, કોઈ લેફ્ટ નહીં થઈ જતા, કેમ કે આ એક જ વાર પ્રમોશન હોય, આનું વારંવાર પ્રમોશન નહીં આવે. અને મેં સ્પેશિયલ હોસ્પિટલનું કામ પડતું મૂકી અને તમારી સામે હું આવ્યો છું. અત્યારે એકવાર સમજી લ્યો, આને સેહત કે સિતારે અત્યારે દરેક ભાઈ બહેન પોતાનું રિપોર્ટ કરાવે અને એ રિપોર્ટને અપલોડ કરે, એના પર આરસીએમની પ્રોડક્ટ ન્યુટ્રીચાર્જ અને ગામા ઓરિજિનલનું સેવન કરે અને એ સ્વાસ્થ્યમાં સુધાર. કોઈ બેનને હિમોગ્લોબિનની ટકાવારી ડાઉન છે, 9% છે, અને એ ન્યુટ્રીચાર્જ વુમેનનું સેવન કરે, આગળ વધતા વધતા 3 મહિના પછી એ જે હિમોગ્લોબિનની ટકાવારી છે એ 10.5, 11, 12 જે પણ બને, તો સ્વાસ્થ્ય સુધર્યું યા નહીં, તો એ સેહત સાથીમાં આવશે, એનું સન્માન થશે, એનું સન્માન. દરેક ડિસ્ટ્રીબ્યુટર ભાઈ બહેનને આ તક છે, પણ બેનો આ એકેડેમીમાં કોણ? બેનો. તો બેનો એક પણ રિપોર્ટ બાકી ન રહી અને કરી અને તરત જ સાઇટ ઉપર એને અપલોડ કરે, સેહત કે સિતારે. આમ બીજું, જે બેનો આવા 100 બેનો જે આરસીએમમાં નથી,
હવે બાર તમે ચેક કરો, આરસીએમ પરિવારમાં જો 10 માંથી 7 બહેનોને આ તકલીફ આવતી હોય તો બાર તો 8 ની આવશે, 9 ની આવશે, 10 10 ની આવશે. જે ન્યુટ્રીચાર્જ વુમેન તો બાર નથી ખાતા એને એની શું પોઝિશન હશે? જો આવા 100 બહેનોને તમે હિમોગ્લોબિન વધારવા ઉપર ન્યુટ્રીચાર્જ વુમેન સાથે રિપોર્ટ કરાવીને તમે એ કરો તો તમે બનશો સેહત મિત્ર. વિશેષ આરસીએમ ના ડાયમંડ લેવલનું જે સન્માન હોય ને, આ સન્માન તમને આ એકેડેમીમાં મળશે. આરસીએમ ના ડાયમંડ લેવલનું છે ડોક્ટર સુરેન્દ્ર વત્સ સાહેબ, એને જે સન્માન મળે એના કરતા ચડિયાતું સન્માન સેતલબેન આ સેહત મિત્રને આ એકેડેમીમાં મળવાનું છે. તમારી પાસે સમય છે, આની ઉપર પણ તમે કામ કરી શકો. શું તમે 100 બહેનોને સ્વસ્થ કરવા માટે, હિમોગ્લોબિન એનિમિયામાંથી બહાર લાવવા માટે શું આ કામ ન કરી શકો? જે આરસીએમમાં નથી આવા બહેનો, ક્લિયર? સાથે સાથે જેટલા બહેનો નિર્જરા બનશે, એક ફાઇટર બનશે, अपने आप એક લીડર બનશે, આ બહેનોનું સન્માન છે. હવે બધાનું સપનું છે નિર્જરા બન, અને આપણો ગોલ તો 1000 સુધી છે. અને હું ત્યાં સુધી તમને કહું કે આ 1000 નિર્જરા આ ઓગસ્ટ પહેલા આપણે પૂરું કરવાનું છે. કોઈ સમય નથી લેવો આપણે વગર, ઓગસ્ટ સુધીમાં જ પૂરું કરી દેવાનું છે. અને એના માટેની રણનીતિ માટે હું 3 તારીખે 3 કલાક દિનેશભાઈ સાથે બેઠવાનો છું. 1000 નિર્જરા કેવી રીતે ક્રાંતિવીર ટીમની અંદર વર્કશોપમાં બને સ્પેશિયલ એના માટે 3 કલાક સાહેબે મને સમય આપ્યો છે 3 કલાકમાં. હવે તમે વિચારો કેવડી મોટું પ્લાનિંગ હશે. જે બહેનો નિર્જરા બનશે એનું તો વિશેષ સન્માન છે, પણ સાથે સાથે ઉડાન જે અચીવર્સ બનશે, જેટલા બહેનો ઉડાન અચીવર્સ બનશે. હવે ઉડાન અચીવર્સ એટલે શું? ઉડાનની ટ્રેનિંગ લેવાની, 3 મહિના જેટલો તમને સમય આપવામાં આવે, એમાં 15,000 એસપી કરવાના કિસોલના, એટલે ઉડાન વગર. હવે સામાન્ય ટાર્ગેટ આવા જેટલા પણ બહેનો આપણા નીકળશે, આ બહેનોને આપણે ત્યાં મંચ ઉપર એને સન્માનનો એક અવસર મળશે. જે પણ મુવમેન્ટો, શિલ્ડ, ટ્રોફી જે હશે એ સન્માનની કોઈને ખબર નથી, પણ સન્માન મળવું આજ એક આપણા માટે અહોભાગ્ય છે. સાથે સાથે જે ગ્રોથ અચીવમેન્ટ છે, ગ્રોથ અચીવમેન્ટ, હા અહીંયા બેનો, ખાસ બેનોની જ આઈડી વાળા ગ્રોથ અચીવમેન્ટમાં ગણાશે, એ ધ્યાન રાખે ભાઈ. જાન્યુઆરી થી જૂન ની અંદર લગાતાર ગ્રોથ કરશે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે ને જૂન લગાતાર ચડતા ક્રમમાં ગ્રોથ. એક પેવી નો પણ ગ્રોથ હશે તો પણ ગણાશે. આમાં કોઈ ટકાવારી નથી. રેગ્યુલર ગ્રોથ, લગાતાર ગ્રોથ જૂન સુધી, એવા બધા જ ભાઈ બહેનોને વિશેષ સન્માન આપવામાં આવશે. ભાર આપજો, વિશેષ સન્માન. ગ્રોથ અચીવમેન્ટ લાસ્ટ એક એવું અચીવમેન્ટ છે કે અમારી જેટલી પણ બહેનો વાઇટલમાં છે, વાઇટલના લેવલ ઉપર છે આજે સાહેબ, સૌથી મોટું જો કોઈ અચીવમેન્ટ હોય ને આ એકેડેમીનું તો એ અહીંયા છે. 100% વાઇટલ લેવલે ગ્રોથ કરવાનું છે. કેટલા ટકા? 100%. યાની કે બિગિનરમાં જે ટર્નઓવર આવે આટલું ડબલ. આવી રીતે ચાલતા ચાલતા તમારે જાન્યુઆરી થી જૂન સુધી ચાલવાનું છે. ક્યાં સુધી? હવે તમે વિચારો 100% જે બેન વાઇટલમાં, અને એકદમ ઈઝી છે, વાઇટલમાં કોઈ અઘરું નથી. હવે આ વાઇટલ બેનો જે 100% ગ્રોથ કરીને જશે, આનું સૌથી મોટું, સૌથી વિશેષ સન્માન છે. જે બેનો રોયલ્ટી છે 50%નો ગ્રોથ લગાતાર કરતા રહે એનું વિશેષ, અને ટેકનિકલ જે બેનો છે એ 25%નો ગ્રોથ કરતા રહે, તો આને વિશેષ આ 3 શ્રેણીને એ ખાસ અલગથી બહુ ભવ્ય રૂપમાં એનું સન્માન થશે. હવે આ બધું સન્માન છે મને ખબર છે. ચલો હવે મારે નક્કી કરવાનું છે કે સેહત કે સિતારે, સેહત કે મિત્ર, નિર્જરા, ઉડાન, ગ્રોથ અચીવમેન્ટ, 100%નો ગ્રોથ, 25%નો ગ્રોથ કે 25%નો 50%. શેમાં મારે જવું છે? મારી ટીમના કયા બેનને હું શેમાં મોકલું? કોણ કેમાં આવી શકે એમ છે? હવે આ મારે આખો થર્મો તૈયાર કરવો પડશે. શું કરવું પડશે? આખી ડિઝાઇન તૈયાર કરવી પડશે. એક પણ બેન